વાત કરીએ કચ્છથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। કચ્છની અંદર ભૂકંપના આંચકાનો અનુભવ કચ્છવાસીઓએ કર્યો છે। ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો છે। કચ્છની અંદર ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેમાં કચ્છના રાપરની અંદર આ આંચકાનો અનુભવ લોકોએ કર્યો છે અને આસપાસના વિસ્તારના લોકો બહાર દોડી આવ્યા હતા। અફરાતફરી અને લોકોની અંદર ડર પણ ફેલાયેલો છે। 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવ્યો છે। રાપરથી 26 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। જો કે હાલ તો ડરનો માહોલ રાપરની અંદર જોવા મળી રહ્યો છે। લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા છે। રાત્રિનો સમય થવા આવ્યો છે। ઠંડીનો ચમકારો પણ એક તરફ વધી રહ્યો છે અને બીજી તરફ એક જ અઠવાડિયામાં બીજી વાર ભૂકંપનો આંચકો જેનો અનુભવ લોકોએ કર્યો છે, જેથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। કચ્છમાં ભૂકંપના આંચકા જે 4ની તીવ્રતાનો નોંધાયો છે, રાપરથી 26 કિલોમીટર દૂર તેનું કેન્દ્રબિંદુ પણ નોંધાયું છે। એક જ અઠવાડિયાની અંદર બે આંચકાનો અનુભવ કચ્છવાસીઓ કરી રહ્યા છે, જેથી એક ભય લોકોને સતાવી રહ્યો છે। લોકો પોતાના ઘરમાં પોતાના પરિવારજનોની ચિંતા કરી રહ્યા છે। નાના બાળકો હોય કે મોટેરાઓ સૌ કોઈ પોતાના ઘરની બહાર દોડી આવ્યા છે। એક જ અઠવાડિયામાં બીજો ભૂકંપનો આંચકો જેનો અનુભવ લોકો કરી રહ્યા છે અને સાથે જ પોતાના વારસોયાની ચિંતા પણ તેમને સતાવે છે। રાત્રિના સમયે પણ જો તેઓ સૂવે છે તો આ જ પ્રકારની ચિંતા તેમને રહેતી હોય છે, કારણ કે એક જ અઠવાડિયામાં બે વખત આંચકા। સંવાદદાતા અલ્પેશ પાસેથી વિગતો લઈશું। અલ્પેશ, એક જ અઠવાડિયામાં બે ભૂકંપના આંચકાનો અનુભવ કચ્છવાસીઓ કરી રહ્યા છે। રાપરની અંદર અનુભવ થયો છે, કેવો માહોલ છે? ચોક્કસથી ફાલ્ગુની વાત કરવામાં આવે તો 2001ના ભૂકંપ બાદ કચ્છમાં કેટલીક ફોલ્ટ લાઇન છે તે સક્રિય છે, જેના કારણે કચ્છમાં ભૂકંપના આંચકા છે તે અનુભવાતા હોય છે। થોડી વાર પહેલા 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેના કારણે લોકોમાં એક ભયનો માહોલ ઉભો થયો છે। પૂર્વ કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો ગાંધીધામ, ભચાઉ અને રાપર વિસ્તારની અંદર આંચકાનો અનુભવ થતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા। ભૂકંપનું કેન્દ્રબિંદુ છે તે રાપરથી 26 કિલોમીટર દૂર નોંધાયું છે અને વાગડ સાઉથ ફોલ્ટ લાઇન સક્રિય હોવાના કારણે આ વિસ્તારની અંદર અવારનવાર આ પ્રકારે ભૂકંપના આંચકા છે તેનો અનુભવ થઈ રહ્યો છે। ફાલ્ગુની, બિલકુલ અલ્પેશ, આભાર તમામ વિગતો બદલ।